નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વેતનમાં કર્યો છે 50% વધારો. રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન પ્રાથમિક શાળામાં બાલવાટિકાના ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આવનારા મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા કરવામાં આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલી પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયના સાકાર કરવા માટે સુપોષિત અલ્પાહારનો નિર્ણય કર્યો છે. ત્યારે તેમાં 32,277 શાળામાં અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ કાર્ય શરૂ છે અને પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવે છે. ત્યારે 29 વિકાસશીલ તાલુકામાં સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કે પ્રાથમિક શાળાઓમાં ભોજન ઉપરાંત દૂધ સંજીવનની યોજના અન્યથે 200 મિલીગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. સાથે સાથે આ રીતે ગુણવત્તામાં વધારો કરવામાં આવ્યો છે. 50% માન વેતનમાં વધારા કરવા ₹124 કરોડ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામાં ખર્ચવામાં આવ્યા છે. તમને જો અમારો આ વિડીયો